ચાલ આજા. તો જોર સાથીઓ દોસ્તો આપણે છે ને આપણે અત્યારે આવીએ છીએ કેટલા સોરી સાપ તળાવની અંદરમાં. તો અહીંયા છે ને એનો નજારો કંઈક બેહદ ખૂબસૂરત લાગ્યો. એના કારણથી આપણે મેં કીધું વિચાર કર્યો કે આપણે પણ એકવાર ગાર્ડનની અંદરમાં આંટો મારીએ. કારણ કે શું છે કે બધી પબ્લિક બધી આવે યાર, તો પછી આપણે પણ આવવું જ પડે યાર. ભલે આપણે એકલા હોય કે ગમે હોય પણ મતલબમાં આવવું પડે તો આવવું પડે યાર. તો શું છે કે આપણે થોડું ગાર્ડન જોઈ લઈએ. અને દાહોદથી આપણા બ્લોગ કેટલા જોવે છે કેટલા નહીં કમેન્ટ કરીને જણાવજો દોસ્તો. તો હવે છે ને આપણે જવાનું છે ઓલી બાજુ, તો એ બાજુ જોઈ લઈએ એક વખત. બાકી બહુ મસ્ત મજાનો નજારો છે. ચાલે હવે આપણે આગળ જઈએ. ઉતર નીચે આવા દે. હા હરડ ઉઠ, ધીરે 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 ધીરે. હા હું રે ચમકે. તો દોસ્તો આપણે છે ને શ્રેયા ઈચ્છે છે મસ્ત મજા કરે છે. એની મમ્મી જો બેઠી છે મજા કરે છે. જો હેસ હિંચ હેસ હેસ હેસ. ચમકે બહુ લાગે છે. તો દોસ્તો આપણે છે ને આવી જવાનું છે બહાર. કારણ કે હા ગરમી બહુ લાગે છે એના માટે. અને તડકો બી ફૂલ છે. સવારના ટાઈમમાં આવવું પડે કાં તો સાંજના ટાઈમની અંદરમાં આવે તો જ. બાકી હવે જઈએ છીએ આપણે ઘરે. અને બીજું બજારમાં કામકાજ છે એ બધું નિપટાવવાનું છે. પેલી સોરીને તો બહુ હિસ્સા બહુ જોઈ. મેરી મેરી તો દોસ્તો આપણે છે ને હવે જવાનું છે બહાર. અને બાકી અહીં દિવસે બી બહુ મસ્ત મજાનો નજારો છે. અને અત્યારે બધા ફેમિલી લોકો આવે એટલે મજા આવે, એન્જોય આવે. બાકી સાંજે અને લવર એ લોકો બી ફૂલ આવે છે અહીંયા. જો હવે આપણે જવાનું છે બહાર. કારણ કે વધારે આખું ગાર્ડન પણ નથી ફર્યા એટલે હવે છે ને આપણે જવાનું છે બહાર. તો ચલો આપણો નાનો બડો બ્લોગ તમને કેવો લાગ્યો નહીં કેવો નહીં કમેન્ટ કરીને જણાવજો. બ્લોગ શું તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નવા એક બ્લોગમાં. તબ તક કે લીએ બાય બાય.